વિસાવદરની પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદ તરીકેના શપથ લીધા। ગોપાલ ઇટાલિયા વિધાનસભાના ધારાસભ્ય તરીકે પહેલી વખત શપથ લીધા છે। શપથ ગ્રહણ સમયે ઈસુદાન ગઢવી, રામ મોરી સહિતના આપના અનેક નેતાઓ સહિત અનેક સમર્થકો વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવ્યા। ધારાસભ્યના શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જનતાનો આભાર માન્યો। વધુમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ગુજરાતમાં ખેડૂતોનું રાજ લાવવા માટેના આજે શપથ લીધા છે। ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ગામડાઓની સેવા કરી શકું એ માટે હું આજે સંકલ્પબદ્ધ થયો છું। દોસ્તો, આજે આ શપથવિધિ જે છે એ માત્ર એક ધારાસભ્ય તરીકેના શપથ નથી। આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાના, ગુજરાતની અંદરથી તાનાશાહી હટાવવાના શપથ લીધા છે। ગુજરાતની આમ જનતા જેનું શોષણ થઈ રહ્યું છે, ક્યારેક પુલ તૂટે, ક્યારેક પેપર ફૂટે, ક્યારેક ડ્રગ્સ વેચનારા, દારૂ વેચનારા પોલીસ ઉપર કાર ચડાવી દે, ક્યારેક કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે, ક્યારેક વ્યાજ માફિયા કે ગુંડાઓના ત્રાસથી લોકોએ જીવન ટૂંકાવવું પડે। આ તમામ પરિસ્થિતિઓમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી અને જનતાનું શાસન આવે, સ્વરાજ આવે, ખેડૂતોનું રાજ ગુજરાતની અંદર આવે, એના શપથ મેં અને અમારી ટીમે સાથે મળીને લીધા।